નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનો સેશન. આપણે લાસ્ટ સેશનની અંદર સાંદ્રતા ઉપર આધારિત દાખલાઓ છે એ પૂરા કર્યા હતા. બરાબર? ટેક્સ્ટબુકના બધા જ ઉદાહરણમાં આપેલા હતા, એ લખાણ સંબંધિત પ્રશ્નો હતા એ, અને સ્વાધ્યાયમાં હતા એ પણ. હવે આપણે સાંદ્રતાનો મુદ્દો છે બરાબર ક્લિયર થઈ ગયો છે, એટલે હવે દ્રાવણોના પ્રકરણની અંદર થોડા આગળ વધીએ. દ્રાવણ માટેના કેટલાક અગત્યના નિયમો છે, આપણે સિદ્ધાંતો છે એ સમજવાના છે. પણ એ પહેલા કેટલીક બેઝિક ટર્મ્સ છે, કેટલીક બેઝિક વસ્તુઓ છે દ્રાવણને લગતી, એ આજના સેશનમાં આપણે થોડીક સમજી લઈએ. બહુ અગત્યનું નથી, પણ સમજવું ખાસ જરૂરી છે. બની શકે કે આમાંથી ઘણી બધી વસ્તુઓ છે એ તમે જાણતા પણ હશો, અથવા તો આગળના ધોરણમાં શીખા પણ હશો. પણ છતાંય પાછું એને આપણે રિવાઇઝ કરી લઈએ અને બરાબર આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ, આપણી જે સમજ છે એને આપણે દ્રઢ કરી લઈએ. બરાબર? એમાં સૌથી મહત્વની વસ્તુ આપણે સમજવાની છે કે દ્રાવ્યતા એટલે શું. બરાબર? જો ત્રણ શબ્દો આપણે ત્રણ ટર્મ સમજતા, દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક, ત્રણેય વચ્ચેનો ડિફરન્સ તમે બરાબર સમજતા હશો. દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય અને દ્રાવણ કોને કહેવાય. સોલ્યુટ, સોલ્વન્ટ અને સોલ્યુશન ત્રણેય માટેના શબ્દો છે. એવો જ પાછો એક નવો શબ્દ છે દ્રાવ્યતા, એટલે કે સોલ્યુબિલિટી. દ્રાવ્યતાની વ્યાખ્યા જો તમે શીખા હોય, આગળના ધોરણમાં તમે શીખા હશો કે ભાઈ નિયત તાપમાન, આવી વ્યાખ્યા આપવી તો આપી શકો તમે. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવક, આ બે ટર્મ્સ છે એ ખાસ બરાબર યાદ રાખવાની છે કે એક તો તાપમાન છે એને આપણે ચોક્કસ રાખવાનું છે, બદલાવાનું નથી. અને દ્રાવકનો જે જથ્થો છે, મોટે ભાગે આપણે દ્રાવક તરીકે પાણી લેતા હોઈએ છીએ, તો એનો જથ્થો છે એ ચોક્કસ રાખવાનો છે. નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે દ્રાવ્યની દ્રાવ્યતા કહે છે. આ રીતે વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ, પણ આપણે સમજવું હોય તો બહુ ઈઝી વસ્તુ છે. આમાં કંઈ બહુ મહત્વનું, બહુ અઘરું નથી, હાર્ડ એન્ડ ફાસ્ટ કે તમને ન સમજાય. સાદી ભાષામાં આપણે આનો મતલબ આવો પણ કરી શકીએ કે ચોક્કસ જથ્થાના દ્રાવકની અંદર મેક્સિમમ કેટલો જથ્થો ઓગાળી શકાય છે. તમે માનો કે તપેલીમાં 1 લીટર પાણી લીધું છે, તો 1 લીટર પાણીમાં તમે હવે ધીમે ધીમે ખાંડ ઓગાળો છો. માનો કે લીંબુ શરબત બનાવો છો, તો ધીમે ધીમે ખાંડ નાખો છો, ઓગળી જાય છે, પછી પાછી વધારે નાખો છો, ઓગળી જાય પછી હજી વધારે નાખો છો. તો એમ કરતા કરતા મહત્તમ જથ્થો કેટલો ઓગાળી શકાશે 1 લીટર દ્રાવકની અંદર, તો એને આપણે એની દ્રાવ્યતા કહીશું. એક સમય એવો આવશે પછી એમાં હવે ખાંડ ઓગળશે નહીં, એ ખાંડ ઓગળતી બંધ થઈ જશે. બરાબર? તો એ જે દ્રાવણ બનશે એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. અને એમાં જે ખાંડ ઓગળેલી છે, જેટલો જથ્થો ઓગળેલો છે, એને આપણે ખાંડની દ્રાવ્યતા કહીશું. સમજ્યા છો તમે? આગળના ધોરણમાં તમે શીખીને આવ્યા છો. અને તમે આમાં કહી શકો કે દ્રાવ્યતા એટલે શું? દ્રાવ્યતા એટલે તો કે દ્રાવણની મહત્તમ સાંદ્રતા. સાંદ્રતા છે એક પ્રકારે જોઈએ, પણ મેક્સિમમ, મહત્તમ કેટલો જથ્થો ઓગાળી શકાય છે, એટલે જે દ્રાવણ બનશે, અથવા તમે આને આમ પણ કહી શકો કે સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા. સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા, બરાબર? અથવા તો દ્રાવણની આપણે લખ્યું તો એ જ પ્રમાણે મહત્તમ સાંદ્રતા
મહત્તમ સાંદ્રતા કયો તોય ચાલે, કે મેક્સિમમ કેટલો જથ્થો તમે ઓગાળી શકો. તમને એવું કીધું હોય કે ભાઈ સોડિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા પાણીમાં, દ્રાવકની સ્પષ્ટતા કરવી જરૂરી છે. માનો કે એમ કીધું હોય કે ભાઈ સોડિયમ ક્લોરાઇડની પાણીમાં તાપમાન પણ ચોક્કસ રાખવાનું છે, એટલે તાપમાનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ભાઈ પાણીમાં 298 કેલ્વિન તાપમાને દ્રાવ્યતા, દ્રાવ્યતા છે એ તમને એવું કહે કે ભાઈ માનો કે ધારણા ખાતર લઈએ છીએ ભાઈ 4 મોલર છે, 4 મોલર છે, તો આ સાંદ્રતાનું જ પરિબળ છે. આનો મતલબ શું થાય, આનો અર્થઘટન શું થાય કે તમે 298 કેલ્વિન તાપમાને જો પાણીમાં સોડિયમ ક્લોરાઇડ ઓગાળશો તો મહત્તમ જથ્થો કેટલો ઓગાળી શકશો, તો કે 4 મોલર જેટલો. 4 મોલર નો મતલબ આપણે શીખી ગયા સાંદ્રતા, તો ભાઈ 4 મોલ પ્રતિ લીટર, એટલે 1 લીટર લીધું હોય દ્રાવક, દ્રાવણ 1 લીટર બનાવો તો એમાં 4 મોલ જેટલો જથ્થો જ ઓગળશે. 4 મોલ થી વધારે નાખશો તો ઓગળશે નહીં. આ જથ્થો છે એ તમને બીજી કોઈ ટર્મ્સમાં પણ આપી શકે. માનો કે 4 મોલર, મોલારિટી ને બદલે તમને એવું કહે કે ભાઈ અહીંયા માનો કે 150 ગ્રામ પ્રતિ લીટર છે, ગ્રામ પ્રતિ લીટર માં આપી શકે. તો આનો મતલબ એવો થાય કે 1 લીટર પાણીમાં મહત્તમ 150 ગ્રામ મીઠું ઓગળશે. 150 ગ્રામ થી વધારે નાખશો તો હવે એ ઓગળશે નહીં. બરાબર છે. આ તમે આગળના ધોરણમાં પણ શીખ્યા છો, એટલે ખાસ દ્રાવ્યતા કોને કહેવાય છે એ બરાબર સમજી લો. હવે દ્રાવ્યતા છે એ કયા પરિબળ ઉપર આધાર રાખે છે, આપણે એક ખાસ તો સમજવાનું છે. અહીંયા તો આપણે આગળના ધોરણમાં પણ શીખ્યા છે. બરાબર. તો દ્રાવ્યતાને અસર કરતા પરિબળો છે એ 3 છે. નોંધ કરી લેજો બરાબર કે દ્રાવ્યતા છે બરાબર એ 3 પરિબળો ઉપર આધાર રાખે છે. પહેલું પરિબળ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ છે એના ઉપર આધાર રાખશે. બીજું પરિબળ છે તાપમાન અને ત્રીજું પરિબળ છે દબાણ. 3 પરિબળો. આને તમે 2 ગણો તો 4 થશે. દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ, આ 3 મુખ્ય પરિબળ ઉપર આધાર રાખશે. આમાંથી જો કોઈ પણ તમે ફેરફાર કરો, આમાંથી કંઈ પણ બદલાય, દ્રાવ્ય બદલાવો તો દ્રાવ્યતા બદલાઈ જાય, દ્રાવક બદલાવો તોય દ્રાવ્યતા બદલાઈ જશે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડની આ પાણીમાં દ્રાવ્યતા છે એ આટલી છે, પણ હવે પાણીના બદલે અહીંયા હું બીજો કોઈ લઈ લઉં, દાખલા તરીકે પાણીને બદલે બેન્ઝીન લઉં, બરાબર, તો બેન્ઝીનમાં મીઠું છે, સોડિયમ ક્લોરાઇડ છે, ઓગળશે જ નહીં. એમાં ઓગળતું જ નથી, પાણીમાં ઓગળે છે. એટલે દ્રાવ્યતા તો ત્યાં એકદમ ઓછી થઈ જશે અથવા સાવ 0 થઈ જશે. એટલે દ્રાવક ઉપર આધાર રાખશે, અહીં દ્રાવ્ય ઉપર આધાર રાખશે. દાખલા તરીકે આ પરિબળ આપણે બહુ ઈઝીલી સમજી શકીએ એવું છે. દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ તમારે સમજવો હોય તો મોટે ભાગે આપણે એમાં એવું જોવા મળે છે. દાખલા તરીકે તમે પાણી છે એમાં મીઠું નાખો, બરાબર, અથવા તો પાણી છે એમાં ખાંડ નાખો, બરાબર, તો આ બંને છે એ દ્રાવણ બનશે. પણ આ જ પાણી છે, બરાબર, એમાં તમે નેપ્થેલિનની ગોળી નાખો. જોઈ છે નેપ્થેલિનની ગોળી? આપણે ફિનાઇલની ગોળી કહીએ છીએ. કપડાની વચ્ચે કે કબાટમાં કે સિંકની અંદર ગેંડીમાં આપણે મૂકતા હોઈએ છીએ, જીવાત ન આવે કે ભેજની વાસ ન આવે એટલા માટે, બરાબર. તો એ નેપ્થેલિન બોલ્સ, નેપ્થેલિનની ગોળી પાણીમાં નાખો, ઓગળશે નહીં. આનું દ્રાવણ બનતું નથી, દ્રાવ્ય નથી થતું. એવી જ રીતે પાણીની અંદર તમે એન્થ્રેસિન નાખો તો પણ દ્રાવણ બનતું નથી.
બરાબર. આના બદલે જો તમે માનો કે બેન્ઝીનની અંદર નેપ્થેલિન નાખશો તો દ્રાવણ બનશે. બરાબર. બેન્ઝીનમાં તમે એન્થ્રેસીન નાખશો તો દ્રાવણ બનશે. આ દ્રાવણ બનશે, આ નહીં બને. આવું શું કામ? તો કે બંનેના નેચર અલગ અલગ છે, સ્વભાવ અલગ અલગ છે, દ્રાવ્ય અને દ્રાવક. સ્વભાવનો મતલબ અહીંયા કરવાનો છે ધ્રુવીય કે અધ્રુવીય. આપણે એ અર્થમાં લેશું કે દ્રાવ્ય અને દ્રાવક છે એ કેવા સ્વભાવના છે, ધ્રુવીય છે કે અધ્રુવીય. કારણ કે ધ્રુવીયની અંદર પારસ્પરિક જે આંતરક્રિયાઓ છે એ જુદી હોય, અધ્રુવીયમાં જુદી હોય. બરાબર. એના કારણે શું થશે કે અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ પાણી અને મીઠું આ બંને કેવા છે? પાણી પોતે ધ્રુવીય દ્રાવક છે. પાણી પોતે કેવું છે? ધ્રુવીય. અને આ પણ કેવું છે? સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ આ બંને ધ્રુવીય છે. આ બંને પાણી તો ધ્રુવીય છે જ, પણ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ આ પણ ધ્રુવીય છે. એટલે ધ્રુવીય વત્તા ધ્રુવીય બનાવશો તો શું થશે? તો કે દ્રાવણ બનશે. અહીંયા દ્રાવણ બને છે. અહીંયા આગળ જોવો તો બેન્ઝીન છે એ કેવું છે? તો કે અધ્રુવીય છે. આ અધ્રુવીય છે. નેપ્થેલિન અને એન્થ્રેસીન છે એ પણ અધ્રુવીય છે. અધ્રુવીય. એમાં કોઈ પણ પ્રકારનો ધ્રુવીય સહસંયોજક બંધ હોતો નથી. આપણે કાર્બનિકમાં એ શીખી ગયા છે આંશિક ધન વીજભાર કે આંશિક ઋણ વીજભાર. બેન્ઝીનના સિમ્પલ હાઇડ્રોકાર્બન જ છે બધા. હાઇડ્રોકાર્બનમાં કાર્બન હાઇડ્રોજન અને કાર્બન કાર્બન વચ્ચેના જે બંધ હોય આમાંથી એક બંધ ધ્રુવીય હોતા નથી. એટલે આ બંને અધ્રુવીય છે. તો અધ્રુવીય વત્તા અધ્રુવીય તો પણ દ્રાવણ બને છે, એ મિશ્ર થઈ જાય છે. પણ અહીંયા કેસ ઉલટો થયો. શું થયું? તો કે પાણી છે એ ધ્રુવીય છે, બરાબર, અને નેપ્થેલિન એન્થ્રેસીન છે એ અધ્રુવીય છે. બરાબર. તો ધ્રુવીય વત્તા અધ્રુવીય તો દ્રાવણ બનતું નથી. એમાં દ્રાવણ નથી બનતું. તો સાદું અર્થઘટન આપણે એવું કરી શકીએ આના આધારે કે સરખે સરખા હશે તો મિશ્ર થઈને દ્રાવણ બનાવશે. એક સરખા ધ્રુવીય ધ્રુવીયમાં ઓગળશે અને અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળશે. એટલે દ્રાવ્ય દ્રાવક કાં તો બે ધ્રુવીય હોય કાં તો બે અધ્રુવીય હોય, તો એવા સંજોગોમાં દ્રાવણ બનશે. એટલે સ્વભાવ ઉપર આધાર રાખશે. આપણામાં એવું બનતું હોય, મોટે ભાગે એવું બનતું હોય કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો એને હોશિયાર વિદ્યાર્થીઓ એટલે સારું પડે, બરાબર. પણ જે ઠોઠ હોય કે જે નબળા હોય, અભ્યાસમાં રખડું હોય, એને ભણવામાં રસ ન હોય, તો એને એ બધા દોસ્તારો ભાઈબંધો એના જેવા જ ગમે. એને હોશિયાર વિદ્યાર્થીઓ ન મજા આવે, કારણ કે એને ભણવું ગમતું નથી. અને જેને ભણવામાં રસ છે તો એને એના જેવા જ મિત્રો છે એ ગમશે. આમાં કે કેવું થાય છે કે ધ્રુવીય ને અધ્રુવીય હારે ભેગા કરો તો એ ભળશે નહીં, એ દ્રાવણ નહીં બનાવે. અધ્રુવીય ને ધ્રુવીય હારે મિક્સ કરો તો પણ એ ભળશે નહીં. ધ્રુવીય ધ્રુવીય સાથે અને અધ્રુવીય અધ્રુવીય સાથે સહેલાઈથી મિશ્ર થઈ અને દ્રાવણ બનાવી શકશે. એટલે સમજી શકાય એ વસ્તુ છે, બહુ અઘરું નથી. એટલે દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ કઈ રીતે આધાર રાખે છે એ આપણે બહુ સહેલાઈથી આના ઉપરથી સમજી શકીએ. પણ હવે બાકીના જે પરિબળો છે એ સમજવાના છે. પણ એના માટે આપણે બે પ્રકારના દ્રાવણો છે એની અંદર ચર્ચા કરશું, બરાબર. એક તો આપણે સમજી લઈએ સૌથી પહેલા કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એમાં આખી વસ્તુ સ્થિતિ શું હોય છે. ઘનની જ્યારે કોઈ પણ ઘન પદાર્થને તમે પ્રવાહીમાં દ્રાવે, આનું દ્રાવણનું ઉદાહરણ યાદ કરો. ઘનને તમે પ્રવાહીમાં ઓગાળતા હોય એવું દ્રાવણ, બહુ સિમ્પલ. આના ઉદાહરણો તમને ઢગલો એક મળશે. પ્રયોગશાળામાં જાઓ ત્યારે જેટલી પણ બોટલો ભરેલી છે મોટા ભાગની, તો એમાંથી મોટા ભાગની છે આ રીતે દ્રાવણો બનાવેલા હશે. ઘન પદાર્થને મોટે ભાગે પાણીમાં આપણે ઓગાળીએ છીએ.
પ્રવાહી તરીકે શું લઈએ છીએ તો કે પાણી. એટલે આના ઉદાહરણો છે એ તમે લઈ શકો. દાખલા તરીકે પાણી વત્તા ખાંડ, અથવા તો આપણું સૌથી સરળ ઉદાહરણો આ બંને છે, પાણી વત્તા મીઠું, સોડિયમ ક્લોરાઇડ. આ એના ઉદાહરણો છે. આ સિવાય બીજા પણ તમે ઘણા બધા લઈ શકો. પણ હવે આની અંદર દ્રાવ્યતા શું છે એ આપણે થોડું ડીપમાં સમજી લઈએ. માનો કે આપણે એક પાત્રની અંદર પાણી લીધેલું છે. હવે પાણીની અંદર આપણે ખાંડ ના ચપટી ભરીને નાખીએ છીએ, બરાબર. એટલે ખાંડના કણો છે એ કઈ નાયખા ભેગા તરત જ તો ઓગળી જવાના નથી. તમે નાયખા એટલે ખાંડના કણ પાણીમાં પડ્યા પછી તમે એને હલાવશો એટલે શું થશે તો કે આ ખાંડના કણ છે એમ અસંખ્ય અણુઓના બનેલા છે એ છૂટા પડશે. એ છૂટા પડવાની જે ઘટના છે એને વિલયન કહેવાય છે. એવી રીતે મીઠું છે એને પાણીમાં નાખો તો મીઠામાંથી આયનો છૂટા પડશે. એ છૂટા પડવાની ઘટના છે. છૂટા પડીને એ દ્રાવણની અંદર સમગ્ર ભાગમાં ફેલાઈ જશે, બરાબર. મોટા ભાગના, જ્યારે મોટા જે કણો હશે એ થોડાક તળિયે પડ્યા રહેશે. આ રીતે તળિયાના ભાગમાં હશે પણ એમાંથી પછી એના કણ છૂટા પડશે, અણુઓ કે આયનો સ્વરૂપે. એ છૂટા પડીને સમગ્ર ભાગમાં ભળી જશે. તો એ જે ઘટના છે એને વિલયન કહેવાય છે. અને આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ દ્રાવ્ય વત્તા દ્રાવક એમાંથી દ્રાવણ બને છે. બે મિશ્ર કરવાથી એટલે દ્રાવ્ય છે એ દ્રાવકમાં ભળે છે. એ ભળવાની ઘટના છે એને આપણે શું કહીશું તો કે વિલયન, બરાબર. પણ હવે જો તમે ખાંડ ઉપરથી નાખતા જાઓ વધારે, બરાબર, તો એક સમય એવો આવશે કે આની અંદર ખાંડ તળિયે પડી રહેશે. એટલે થાશે કિસ્સો કેવો તો કે કંઈક આવું. પાણીથી આપણે ભરેલું છે, બરાબર. તો હવે આમાં તમે વધારે પ્રમાણમાં જથ્થો જો ખાંડનો નાખશો તો ખાંડના થોડા કણો છે એ તળિયે પડ્યા હશે. જ્યારે ખાંડના જે ઓગળેલી ખાંડ છે એ આમાં અણુ સ્વરૂપે ભળી ગઈ હશે. આ ટપકા કરું છું એ શું છે તો કે ઓગળેલી ખાંડ છે. આ ખાંડ છે એનું વિલયન થઈ ગયું છે. પણ હવે આને હલાવશો એટલે શું થશે તો કે આ જે ઓગળેલી ખાંડ છે એના કણ પાછા આની હારે અથડાય અને આની હારે અથડાઈને પાછા ત્યાં ઘન સ્વરૂપે જમા થઈ જાય. એટલે દ્રાવણમાંથી એ પાછા ઘન સ્વરૂપમાં આવે. અહીંયા આ છે એ કયા સ્વરૂપમાં છે તો કે ઘન સ્વરૂપમાં, દ્રાવક પ્રવાહી સ્વરૂપમાં છે. દ્રાવણ બન્યું છે એ પણ પ્રવાહી. સંતુલનમાં આપણે શીખ્યા હતા, યાદ હોય તો. એટલે આ જે ઓગળેલી ખાંડ છે એ પાછી ઘન સ્વરૂપમાં આવશે અને પાછી ઘન સ્વરૂપમાં આવે છે એ ઘટનાને કહેવાય છે સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન કહેવાય છે. ઓગળેલી ખાંડ છે એ પાછી ઘન સ્વરૂપમાં આવે છે. ખાંડ તો આપણે ઉદાહરણ લીધું છે, ખાંડને બદલે મીઠું લઈ શકો, બીજો કોઈ પણ ઘન પદાર્થ લઈ શકો. એ પાછો ઘન સ્વરૂપમાં આવે તો એને કહેવાય છે સ્ફટિકીકરણ. તમે હલાવવાનું ચાલુ રાખશો તો જ્યારે સંતૃપ્ત દ્રાવણ બનશે ત્યારે શું થશે તો કે આ બંને ઘટનાનો વેગ એક સરખો થશે. જ્યારે વિલયનની પ્રક્રિયા અને સ્ફટિકીકરણની પ્રક્રિયા બે એક સરખા વેગથી થાય તો એને આપણે સંતુલન કહીએ છીએ. સંતુલનના ચેપ્ટરમાં શીખ્યા. તો આવું જ્યારે સંતુલન સ્થપાય ત્યારે શું થશે હવે તો કે હવે ખાંડ વધારે ઓગળશે પણ નહીં અને તળિયે જે ખાંડ પડી છે એનો જથ્થો એમનો રહેશે. એનો મતલબ કે હવે આમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તમે કદાચ ગમે તેટલું હલાવો તો પણ તળિયે પડેલી ખાંડ છે એ ઓગળશે પણ એ જેટલી ઓગળશે એટલી જ પાછી ઓગળેલી ખાંડ ઘન સ્વરૂપમાં સ્ફટિકીકરણ પામીને જશે. આવી પરિસ્થિતિ છે એને આપણે સંતુલન કહીએ છીએ. અને એ સંતુલન સમયે જે દ્રાવણની સાંદ્રતા હોય એને દ્રાવ્યતા કહેવાય. અહીંયા દ્રાવ્યતાને આપણે એ રીતે આપણે લખવાનું છે કે આ સંતુલન સ્થિતિએ
દ્રાવણની સાંદ્રતા એને આપણે એની દ્રાવ્યતા કહીશું, બરાબર છે। એટલે આ એક બાબત છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે એમાં બે પ્રકારની ઘટનાઓ છે એ બનતી હોય છે। જો આવું સંતુલન સ્થપાઈ ગયું હોય, સંતુલન સ્થપાઈ ગયું છે, તો સંતુલન સ્થિતિએ જે દ્રાવણ બનશે એ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું। આ હવે દ્રાવણ કેવું બન્યું તો કે સંતૃપ્ત દ્રાવણ, બરાબર। મતલબ કે આમાં હવે તમે ગમે તેટલું ખાંડ વધારે નાખો કે પછી હજી આને વધારે હલાવો તો પણ હવે ખાંડ આમાં વધારે ઓગળશે નહીં। હવે દ્રાવ્ય એમાં વધારે દ્રાવ્ય કરી શકાય એવી પરિસ્થિતિ નથી। દ્રાવ્ય જો વધારે પ્રમાણમાં ઓગળી ન શકાય તો એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ। પણ માનો કે હજી વધારે ખાંડ ઓગળતી હોય, આ જથ્થો હજી ધીમે ધીમે એમાં ઓછો થતો હોય, ખાંડને વધારે ઓગાળી શકાતી હોય, તો એવું દ્રાવણ છે એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય। અસંતૃપ્ત દ્રાવણ છે એમાં હજી તમે વધારે દ્રાવ્ય પદાર્થને દ્રાવ્ય કરી શકો, આમાં હવે પદાર્થ વધારે ઓગળે નહીં, જ્યારે આમાં તમે હજી વધારે દ્રાવ્ય કરી શકો। અસંતૃપ્ત દ્રાવણ છે એની સાંદ્રતા એ દ્રાવ્યતા ન કહેવાય, એ દ્રાવ્યતા કરતા હજી સાંદ્રતા ઓછી છે। એટલે ખાસ બરાબર આ સમજો, ડિફરન્સ જો બરાબર સમજાવો તો આમાં કઈ બહુ અઘરું નથી। આપણે હવે એના પરિબળોની વાત કરીએ કે કયા કયા પરિબળો ઉપર આધાર રાખશે, તો એમાં દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ તો આપણે જોયું કે ભાઈ ધ્રુવીય પદાર્થો છે એ ધ્રુવીયમાં દ્રાવ્ય થાય છે અને અધ્રુવીય પદાર્થો છે એ અધ્રુવીયમાં દ્રાવ્ય થાય। ત્રણ પરિબળો છે, એમાંથી આપણે પેલું પરિબળ તો સમજી લીધું, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ આ કેવી રીતે આધાર રાખે છે, તો આ આપણે સમજાતા હમણાં જ થોડી વાર પહેલા કે ભાઈ ધ્રુવીય દ્રાવ્ય હોય અને ધ્રુવીય દ્રાવક હોય તો દ્રાવણ બનશે, બરાબર। એવી જ રીતે અધ્રુવીય દ્રાવ્ય હોય અને અધ્રુવીય દ્રાવક હોય તો પણ દ્રાવણ બનશે, તો પણ દ્રાવણ બનાવી શકાય। પણ આ બંને મિશ્ર કરો તો દ્રાવણ બનતા નથી। તો આ છે એ શું થયું તો કે દ્રાવ્ય દ્રાવકના સ્વભાવ પર તમે સોડિયમ ક્લોરાઇડ, ખાંડ, બેન્ઝીન, નેપ્થેલિન જો આપણે ઉદાહરણ લીધું એ ઉદાહરણ લઈને પાછું સમજાવી શકશો। આપણે હવે બીજું પરિબળ છે એ સમજીએ, તાપમાનની અસર કેવી રીતે થાય છે। તો તાપમાનની અસર નોર્મલ સંજોગોમાં દ્રાવ્યતા ઉપર કેવી રીતે થાય છે સમજવું તો મોટા ભાગના કિસ્સામાં આપણે તમારામાંથી મોટા ભાગના જોયું હશે કે તમે ગરમ પાણી લેશો તો એમાં ખાંડ વધારે ઝડપથી અને વધારે પ્રમાણમાં ઓગાળી શકાશે। મોટા ભાગના કિસ્સાની અંદર તમે લખી શકો કે ભાઈ મોટે ભાગે તાપમાન વધારતા દ્રાવ્યતા વધે છે, બરાબર। આ આપણું અવલોકન છે, બરાબર, પણ નિયમ નથી। મોટા ભાગના કિસ્સામાં તમે જોયું છે કે ગરમ પાણી લ્યો તો એમાં ખાંડ ઝડપથી ઓગળી જશે, તમારે હલાવવાની જરૂર નહીં પડે, અને ઠંડુ પાણી લેશો તો તમારે એકદમ હલાવવું પડશે ઘણો બધો સમય સુધી। મીઠું કે ખાંડ એમાં કોઈ પણ વસ્તુ ઓગળતા હોય, પણ આ નિયમ નથી। એનો આધાર શેના ઉપર છે તો કે નિયમ જો તમારે નક્કી કરવો હોય, બરાબર, તો એ આપણે જે સમીકરણ હમણાં જોયું હતું કે દ્રાવ્ય વત્તા દ્રાવક એમાંથી દ્રાવણ બને છે, તો આ જે પ્રક્રિયા સમીકરણ છે, બરાબર, એમાં આપણે આમ જઈએ તો શું થાય છે તો કે આ વિલયન, એટલે આ વિલયન માટેનું સમીકરણ છે। તો વિલયન પ્રક્રિયા છે એની એન્થાલ્પી મતલબ કે એ પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર કેવો થાય છે એના ઉપર આધાર રાખે છે, બરાબર।
કેવી રીતે? તો કે જો આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક હોય, જો અહીંયા લખું છું વિલયન પ્રક્રિયા છે ઉષ્મા શોષક હોય. ઉષ્મા શોષકનો મતલબ શું થયો કે ભાઈ ડેલ્ટા H નું મૂલ્ય જે છે એ દાખલા તરીકે એમાં આપણે લખવું હોય તો પ્લસ આવશે, બરાબર. ડેલ્ટા H ગ્રેટર ધેન 0 ઉષ્મા શોષક છે તો શું થશે આ સમજવાનું છે ખાસ, બરાબર યાદ રાખજો. આ તો અવલોકન છે પણ આપણે આના આધારે નક્કી કરવાનો નિયમ અહીંયા છે. માનો કે આ વિલયન પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે, આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે તેનો મતલબ કે આમાં ઉષ્માનું શોષણ થાય છે. ઉષ્માનું શોષણ થાય છે એનો મતલબ કે આમાં ઉષ્મા એક પ્રક્રિયક છે. ઉષ્મા એક પ્રક્રિયક એટલે આ બાજુ આવશે. હવે તાપમાન વધારો તો શું થાય? આપણે લ સેટેલિયરનો સિદ્ધાંત 11 માં શીખ્યા હતા, જે લોકોને યાદ હશે. એનો ઉપયોગ અહીંયા કરવાનો છે લ સેટેલિયરનો, કે તાપમાન વધારો એટલે આ ઉષ્મા વધી, અને ઉષ્મા વધી તો પ્રક્રિયા કઈ બાજુ જશે? તો કે પુરોગામી દિશામાં. અને પુરોગામી દિશામાં જાય તો શું થાય? તો કે દ્રાવણ બનશે, એટલે દ્રાવ્ય વધારે ઓગળશે. સીધી વસ્તુ છે. ઉષ્મા વધારો, તાપમાન વધારો એટલે પ્રક્રિયા પુરોગામી થાય. પુરોગામી થાય એટલે દ્રાવણ બનશે, વધારે પ્રમાણમાં વિલયન થશે, અને એટલે શું થશે? તો કે ઉષ્મા શોષક હશે તો દ્રાવ્યતા વધે. પણ જો વિલયન પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક હોય, મોટા ભાગની પ્રક્રિયાઓ છે એમાં શું થાય છે? તો કે એ ઉષ્મા છે એનું શોષણ થતું હોય. મીઠું તમે પાણીમાં નાખશો તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એને કારણે શું થાય? તો કે ઠંડક ઉત્પન્ન થાય છે, એ ઉષ્મા શોષી લે. ગરમ આપણે તાવ આવ્યો તો આપણે શું કરીએ? તો કે મીઠાના પાણીના પોતા, કારણ કે ઉષ્માને શોષી લે છે. એમ એ ઉષ્મા શોષે એટલે શું થશે? તો કે જેટલા પણ પદાર્થો છે આવા હોય કે જેને ઓગાળવાથી ઉષ્માનું શોષણ થતું હોય, એવા દરેક પદાર્થો માટે તમે તાપમાન વધારશો તો દ્રાવ્યતા વધશે. એટલે મીઠું છે એ ઠંડા પાણી કરતા ગરમ પાણીમાં વધારે ઓગળશે. જેમ વધારે ગરમ પાણી લેશો એમ એની દ્રાવ્યતા વધતી જશે, અને જેમ તાપમાન ઘટાડતા જાઓ ઠંડુ પાણી લેશો તો એમ એ સહેલાઈથી નહીં ઓગળે. સમજવાનું છે. પણ કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે કે ઉષ્મા ક્ષેપક હોય. ઉષ્મા ક્ષેપક હોય તો એમાં શું થાય? તો કે ડેલ્ટા H લેસ ધેન 0 હોય, ઋણ મળતું હોય, તો એવા સંજોગોમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય. ઉત્પન્ન થાય એટલે શું થાય? તો કે ઉષ્મા આ બાજુ આવે, ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય. દાખલા તરીકે તમે ડિટર્જન્ટ પાવડર છે એને પાણીમાં ઓગાળશો કે ચૂનાને પાણીમાં નાખશો, ચૂનાના ગાંગડા છે એની ઉપર પાણી નાખશો, એકદમ ગરમ થઈ જશે. જોયું છે? તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ છે. તો એમાં શું થાય? તો કે એમાં તમે જો ગરમ નાખો માથે પાણી, ગરમ પાણી તમે ડિટર્જન્ટ પાવડરને ઠંડા પાણીમાં ઓગાળશો તો બહુ સહેલાઈથી અને બહુ ઝડપથી વધારે પ્રમાણમાં ઓગાળી શકાશે, પણ ગરમ પાણીમાં સહેલાઈથી નહીં ઓગળે. જો તાપમાન વધારશો તો શું થશે? તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે તાપમાન વધારવાથી ઉષ્માનો જથ્થો વધ્યો. ઉષ્માનો જથ્થો વધ્યો એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, અને પ્રતિગામી દિશામાં થશે એટલે વિલયનને બદલે શું થાય? તો કે સ્ફટિકીકરણ થાય. સ્ફટિકીકરણ થશે, બરાબર. સ્ફટિકીકરણ થાય અને એના કારણે શું થાય? તો કે દ્રાવણમાં ઓગળેલો જે જથ્થો છે એ પાછો દ્રાવ્ય સ્વરૂપે ઘન સ્વરૂપમાં આવી જશે, અને એના કારણે શું થાય? તો કે દ્રાવ્યતા ઘટશે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે એના કારણે દ્રાવ્યતા ઘટે છે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે આપણે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં, બરાબર, મોટા ભાગના કિસ્સાઓમાં તાપમાન વધારતા શું થાય? તો કે દ્રાવ્યતા વધે છે. વધે છે એનું કારણ શું થયું? કે મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ ઉષ્મા શોષક જ હોય છે, એટલા માટે. પણ અમુક મેં તમને ઉદાહરણ આપ્યું એવા ડિટર્જન્ટ કે ચૂનો કેવા કિસ્સાની અંદર ઉષ્મા ક્ષેપક હોય તો દ્રાવ્યતા ઘટે પણ ખરી, બરાબર.
એટલે તાપમાનની અસર છે એ બે રીતે આપણે યાદ રાખવાની છે, ખાસ યાદ રાખજો, બરાબર. તાપમાનની અસર પછી હવે દબાણની અસર જોઈએ. તો દબાણની અસર છે દબાણની અસર તો કે આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા હોય તો એમાં દ્રાવ્ય પદાર્થ ઘન છે અને દ્રાવક પ્રવાહી છે, દ્રાવણ બનશે એ પણ પ્રવાહી બનશે. તો આપણે એ અગાઉ શીખ્યા છે કે મોટે ભાગે દબાણની અસર છે એ ઘન ને પ્રવાહી ઉપર થતી નથી. એટલે આપણે એના માટે કહી શકીએ કે ભાઈ અહીંયા દબાણની અસર છે એ બહુ નહીવત થાય છે અથવા તો થતી નથી એમ પણ કહી શકો. ઘનની દ્રાવ્યતા ઉપર ખૂબ જ નહીવત અસર. શું કામ? તો કે દ્રાવ્ય પદાર્થ છે એ ઘન છે અને દ્રાવક છે એ પ્રવાહી છે, અને ઘન પ્રવાહી ઉપર દબાણ છે બહુ અસર કરતું નથી. આ ઘન છે, આને તમે દબાવું તો આગે દબાઈ નહીં જાવ. પ્રવાહી નહીં બહુ દબાવી શકાતા નથી, કારણ કે ઘન અને પ્રવાહી છે એ લગભગ અસંકોચનીય છે. દબાણની સૌથી વધારે અસર કોના ઉપર થાય છે? તો કે વાયુ ઉપર. એટલે દબાણની અસર આપણે ક્યાં સમજવાની આવશે? તો કે હવે પછીના મુદ્દાઓ આપણે આ સમજ્યા છે શેમાં? તો કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે ઘનની પ્રવાહીમાં જેમ ઘન પદાર્થો પ્રવાહીમાં ઓગળે છે એમ જ આપણે હવે જોવાના છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે આપણે સમજવાનું છે કયું? તો કે વાયુની પ્રવાહીમાં. વાયુ પદાર્થો પ્રવાહીમાં ઓગળે એનું ઉદાહરણ યાદ કરો. આના ઉદાહરણો યાદ કરો કે ભાઈ વાયુ પદાર્થ છે એને આપણે પ્રવાહીમાં ઓગાળતા. સૌથી સાદું ઉદાહરણ બધાને યાદ આવવું જોઈએ, સોડા વોટર. સાદી સોડા આપણે જેને કહીએ છીએ, એમાં શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. સાદી સોડા એ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ છે એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે. તો આ એનું ઉદાહરણ છે. દ્રાવક પ્રવાહી છે એમાં વાયુ દ્રાવ્ય. પ્રવાહી દ્રાવકની અંદર આપણે અહીંયા જે દ્રાવણ લેવાના છે એ આપણે હવે આ પ્રકારના લેવાના છે કે જેમાં દ્રાવક છે એ પ્રવાહી હોય અને દ્રાવ્ય જે છે એ વાયુ અવસ્થામાં હોય. એટલે દ્રાવ્ય છે એ વાયુ હોય અને દ્રાવક છે એ પ્રવાહી હોય, અને આ પ્રકારનું જે દ્રાવણ બનતું હોય એની ચર્ચા આપણે કરવાની છે. તો એમાં પણ પરિબળો તો આ જ આવશે કે ભાઈ વાયુ છે એ પ્રવાહીમાં મેક્સિમમ કેટલો ઓગળે એને એની દ્રાવ્યતા કહેવાય. દ્રાવ્યતાની વ્યાખ્યા આમાં બદલાશે નહીં, ચેન્જ નહીં થાય એની જશે કે ભાઈ કોઈ પણ વાયુ છે તો એ પ્રવાહીમાં વધુમાં વધુ કેટલો દ્રાવ્ય કરી શકાશે. સાદી સોડા બનાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગાળીએ છીએ તો કેટલો વધુ દ્રાવ્ય કરી શકાશે એને એની દ્રાવ્યતા કહેવાય. સમજાશે? એટલે એમાં કઈ ફેરફાર નથી, પણ આપણે એના જે પરિબળો છે એ સમજવા પડશે. જનરલી એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના વાયુઓ એ ઓછા વધતા પ્રમાણમાં કોઈ પણ પ્રવાહીમાં દ્રાવ્ય થતા હોય છે. દાખલા તરીકે પાણી લઈએ આપણે તો પાણીમાં મોટા ભાગના વાયુઓ થોડા ઘણા પ્રમાણમાં દ્રાવ્ય થાય. પાણીમાં ઓક્સિજન વાયુ પણ ઓગળે છે. બાયોલોજીમાં તમે કદાચ શીખ્યા હશો કે ભાઈ જળચર સજીવો જે છે, જળચર વનસ્પતિઓ છે, એ બધી પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એ શ્વસન ક્રિયામાં વાપરે છે. માછલી છે તો એ પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન છે એમાંથી ઓક્સિજન મેળવી અને શ્વસન ક્રિયા કરે છે. એની પાસે એવી અંગિકાઓ કે એવા અંગો હોય છે કે જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનને કાઢવી શકે. આપણી પાસે નથી હોતા, એટલે આપણે પાણીમાં ડૂબકી મારીએ તો ડૂબી જઈએ ઓક્સિજન વગર. બરાબર? એટલે
પાણીમાં થોડા ઘણા પ્રમાણમાં ઓક્સિજન વાયુઓ ઓગળે છે. પાણીમાં ઓક્સિજનની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, પણ પાણીની અંદર જો HCl વાયુ ઓગાળો, હાઇડ્રોજન ક્લોરાઇડ, તો આ ખૂબ જ દ્રાવ્ય છે, ખૂબ જ દ્રાવ્ય. આની દ્રાવ્યતા ઘણી બધી વધારે છે, પણ પાણીની અંદર ઓક્સિજન વાયુ લ્યો તો એની દ્રાવ્યતા ઓછા પ્રમાણમાં છે, ખૂબ જ ઓછો દ્રાવ્ય છે. એટલે વાયુઓ છે બધા એ પાણીમાં ઓગળે તો ખરા, પણ એની દ્રાવ્યતા એ ઓછા વત્તા પ્રમાણમાં હોઈ શકે. કારણ તો કે અહીંયા પણ પાછું આગળ આપણે લઈ શકીએ જે લીધા હતા એ કે ભાઈ પાણી છે એ કેવું છે તો કે ધ્રુવીય, અને HCl છે એ કેવું છે તો કે ધ્રુવીય. તો ધ્રુવીય ધ્રુવીયને વધારે ભળે, આ બેને ભળે એટલે દ્રાવણ બનશે એ બહુ સારી રીતે બનાવી શકાશે. એટલે આમાં દ્રાવણ બનશે પણ એની દ્રાવ્યતા વધારે થશે. પણ અહીંયા આ લઈએ તો ઓક્સિજનનો અણુ છે એ અધ્રુવીય છે. અધ્રુવીયને તમે ધ્રુવીયમાં નાખો તો સાવ દ્રાવણ ન બને એવું નહીં થાય. અહીંયા બનશે તો ખરું જ, પણ દ્રાવ્યતા એની કેવી હશે? ઓછી. દરેક વાયુને તમે પ્રવાહીમાં દ્રાવ્ય તો કરી શકો, પણ ઓછા પ્રમાણમાં થાય, કોક વધારે પ્રમાણમાં થાય. જો સરખે સરખા હશે તો વધારે પ્રમાણમાં દ્રાવ્ય થશે. સરખે સરખા એટલે ધ્રુવીય ધ્રુવીય કે અધ્રુવીય અધ્રુવીય. બાકી એ સરખા પ્રમાણમાં સરખા નહીં હોય તો ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થશે. એટલે આ એક વસ્તુ છે, ધ્યાનમાં રાખવાનું. બીજી બાબત, આની અંદર આપણે હવે તાપમાન તો અસર કરે જ છે. મોટે ભાગે તાપમાનની અસર શું થાય છે? તાપમાનની અસર તો કે મોટે ભાગે અહીંયા આગળ કિસ્સો ઉલટો થશે. તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે. મોટે ભાગે તાપમાન વધારશો તો વાયુ છે એની દ્રાવ્યતા ઘટી જશે. આ ફિક્સ છે બધા માટે. આમાં ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક નથી જોવાનું. તાપમાન વધારતા અહીંયા પાછો હું સ્પષ્ટ કરી દઉં છું કે ભાઈ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે છે. આના કારણો આપણે આગળ શીખશું, પણ અત્યારે યાદ રાખજો. દાખલા તરીકે આ ઉદાહરણનું આ તમે લઈ શકો, આમાં તમે ઈઝીલી સમજાશો કે તાપમાન વધારો તો શું થાય તો કે દ્રાવ્યતા ઘટે છે, ને એટલે જ આપણે સોડા છે એ ઠંડી કરીને પીએ છીએ, ગરમ કરીને પીતા નથી. પીએ છીએ સોડા ઠંડી હશે, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ આપતા ઠંડા પીણાઓ કોઈ પણ એ તમને જો ઠંડા હશે, ચિલ્ડ હશે તો જ એમાં ટેસ્ટ આવશે. બાકી તમે ગરમ હશો એમને પીશો, ઠંડી કરેલી ન હોય તો પાણી પીતા હોય એવું લાગે, સોડા પીતા હોય એવું ન લાગે. કારણ કે જો ઠંડુ હોય, તાપમાન નીચું હોય તો દ્રાવ્યતા છે એની વધારે હોય, નીચા તાપમાને વધારે ઓગળે, એટલે એને આપણે ઠંડી કરીને રાખીએ છીએ. સિમ્પલ સમજાશે? દબાણની અસર છે એ આપણે હવે સમજવાની છે. દબાણની અસર, દબાણ કેવી રીતે અસર કરે તો એક જ લીટીમાં તમે સમજી શકો કે દબાણ વધારતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. વાયુ છે એની ઉપર દબાણની અસર થાય છે, એટલે અહીંયા દબાણનું પરિબળ મહત્વનું બનશે. અને જેમ દબાણ વધારશો એમ દ્રાવ્યતા વધશે. તમારી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપ્યું છે, આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પ્રમાણે લ્યો. ભાઈ માનો કે એક પાત્ર છે, બરાબર, એની અંદર આપણે 1 લીટર જેટલું અહીંયા દ્રાવક લીધેલો છે. આનું કદ કેટલું છે આપણે માની લઈએ છીએ કે ભાઈ 1 લીટર છે. એની ઉપર
પિસ્ટન મૂકેલો છે, આ પ્રકારની પરિસ્થિતિ છે આપણે વિચારીએ, અને આ ભાગની અંદર વાયુ છે, બરાબર. તો હવે શું થશે તો કે વાયુના અણુઓ છે એ પ્રવાહીમાં ઓગળશે, કારણ કે એના સંપર્કમાં છે. વાયુના અણુઓ તો આડાઅવળા ગતિ કરતા હોય એટલે તમે ઓગાળો નહીં તો પણ એ થોડા ઘણા પ્રમાણમાં તો આમાં ઓગળશે જ, થોડા ઘણા પ્રમાણમાં આમાં ઓગળેલા હશે. આને આપણે એ પરિસ્થિતિ કહીએ, બરાબર. હવે અહીંયા આગળ આપણે માની લઈએ છીએ કે ભાઈ વજન એક મૂકેલું છે W1 જેટલું, પણ હવે આપણે આની ઉપર દબાણ વધારીએ તો ઉપરથી દબાવવાનું પિસ્ટનને, હાથેથી દબાવો અથવા તો ઉપર વધારે વજન મૂકો. આ જ પ્રમાણે તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે પ્રમાણે એ બીજી પરિસ્થિતિ પ્રમાણે લઈ લઈએ આપણે. તો એમાં આ જે પ્રવાહી વાળો ભાગ છે એમાં તો કઈ નહીં ફરક પડે, પાણી તો એટલું ને એટલું જ રહેશે ને. માનો કે પાણી લીધું હોય તો એ પાણીમાં કોઈ ફરક નહીં પડે, પણ હવે ઉપરથી માનો કે પિસ્ટનને હવે આપણે દબાવ્યો, અહીંયા આગળ ત્રણ વજનીય મૂકી દે, ઉપરથી દબાવ્યું તો શું થયું તો કે આ ગાળો છે વાયુ તો સંકોચાય એટલે વાયુ દબાશે, વાયુ દબાશે એટલે વાયુના અણુઓ હવે ગીચોગીચ બનશે, અહીંયા વાયુની ગીચતા વધશે. હવે વાયુની ગીચતા વધશે એટલે આમાં જે વાયુના અણુઓ ઓગળેલા હતા એમાં વધારે પ્રમાણમાં ઓગળશે, આમાં જે ગીચતા વધશે આમાં પણ ગીચતા વધશે એટલે શું થશે તો કે હવે આમાં દ્રાવ્યતા વધી જશે. આ વાયુના અણુઓ છે વધારે પ્રમાણમાં પ્રવાહી હારે અથડાશે, કારણ કે આને આપણે વધારે દબાવ્યો છે, વધારે પ્રમાણમાં પ્રવાહી હારે અથડાય એટલે વધારે પ્રમાણમાં ઓગળશે, બરાબર છે. એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે આમાં બહુ ઇઝીલી બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી, સમજી શકાય વસ્તુ છે. કારણ દબાવો એટલે શું થાય તો કે વાયુ વધારે ઓગળશે, દબાવશો પિસ્ટનને ઊંચકી લ્યો તો શું થાય તો કે પિસ્ટન ઊંચકી લ્યો તો આ જથ્થો વાયુ છે એ બહાર નીકળી જશે. તમે સોડા બોટલનું ઢાંકણું ખોલી નાખો શું થાય, બોટલનું ઢાંકણું ખોલી નાખો તો ઓગળેલો વાયુ છે બધો એ બહાર નીકળી જશે. સોડા બોટલ છે, સોડાની બોટલ ખોલીને અડધી કલાક પછી પીજો ઘોટડો, એમાં સોડાનો ટેસ્ટ આવશે નહીં આવે, પાણીનો ટેસ્ટ આવશે. શું કામ તો અંદર જે ઓગળેલો હતો કાર્બન ડાયોક્સાઇડ એ તો બધો ઉડી ગયો, કારણ કે દબાણ ઘટી ગયું. અને એટલે સોડા બનાવતી વખતે શું કહેતો કે એકદમ પ્રેશર સાથે, ઘરે સોડા મેકરનું મશીન હોય તેમાં તમને જોયું હશે એકદમ દબાણપૂર્વક ગેસ પસાર કરવો પડે તો એમાં વધારે પ્રમાણમાં ઓગળે તો તમને સોડાનો ટેસ્ટ આવે, બાકી તે સોડાનો ટેસ્ટ આવશે નહીં. એટલે વાયુને ઓગાળવો હોય તો શું કરવું પડે તો કે દબાણ વધારે રાખવું પડે. વાયુને વધારે પ્રમાણમાં ઓગાળવો હોય તો દબાણ વધારે રાખવું પડે અને તાપમાન નીચું રાખવું પડે, તાપમાન ઓછું રાખવું પડે. આપણે એવું જ કરીએ છીએ સોડા બનાવતી વખતે, કે સોડા બનાવતી વખતે શું કહેતો કે દબાણ વધારે રાખીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ વધારે ઓગળે, બરાબર, અને વધારે ઓગળે એટલા માટે એનું તાપમાન નીચું રાખીએ પાછું. એટલે બેયને જો ભેગું કરીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ નીચા તાપમાને અને ઊંચા દબાણે વાયુની દ્રાવ્યતા વધારે હોય. વાયુની દ્રાવ્યતા વધારે વાયુની દ્રાવ્યતા ક્યારે વધારે હોય છે તો કે તાપમાન નીચું હોય અને દબાણ કેવું હોય ઊંચું હોય. આટલી વસ્તુ છે એ સમજવાની છે. આ જો આપણે બરાબર સમજ્યા હોય તો હવે દબાણની અસર કેટલા પ્રમાણમાં થાય છે, દબાણ કેટલું વધારવાથી દ્રાવ્યતા કેટલી વધે, કેટલા દબાણે કેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય એની ગણતરી કરવા માટે હેનરીનો નિયમ છે એ સમજવાનો છે. આજના જે અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ જોયું છે મિત્રો એ
પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું નથી, સમજવાનું છે ખાસ તો આ બધા કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ, તમને ખબર હોવી જોઈએ, આની જાણ હોવી જોઈએ, બરાબર છે? આમાંથી પૂછાય એવી શક્યતા ઓછી છે, પણ આ જો સમજાશે તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર ખૂબ અગત્યનો હેનરીનો નિયમ છે, હેનરીનો રૂલ છે, એ સમજવાનો પ્રયત્ન છે એ કરશું, અને એમાં આ બધાની આપણને જરૂર પડશે. દબાણનું પરિબળ છે એ કેવી રીતે અસર કરે છે એ આપણે એમાં સમજશું. તો અહીંયા સુધીનું છે એ બરાબર સમજી અને તૈયાર કરજો. આગલા સેશનમાં આપણે હવે ખૂબ અગત્યનો પરીક્ષામાં વારંવાર પૂછાય છે એવો હેનરીનો નિયમ છે એ સમજવાનો પ્રયત્ન છે એ કરશું. બરાબર? ત્યાં સુધી આવજો મિત્રો.